તો સુરતના પલસાણાના કારેલી ગામે વરસાદ બાદ તારાજીના દ્રશ્ય સર્જાયા છે। સોસાયટીઓમાંથી હજુ સુધી વરસાદી પાણી નથી ઓસર્યા। ઘરમાં ઘૂસેલા પાણીથી ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। સ્થાનિક પ્રશાસન મદદે ન પહોંચતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। તો સુરતમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી અને પાણી ન ઓસરતા સ્થાનિક લોકોમાં અત્યારે રોષની લાગણી જોવા મળી રહી છે। પલસાણાની એક સોસાયટીના આ એક્સક્લુઝિવ દ્રશ્ય છે કે જ્યાં લોકોના ઘરમાં અનાજ અત્યારે સડી ગયેલું છે। અનાજ અત્યારે પાણીમાં ગરકાવ થયું હતું અને અનાજ સડી જતા અત્યારે લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે। બીજી બાજુ સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની સહાય નથી પહોંચી ત્યાં। સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। હાલ હું આપને જે દ્રશ્યો બતાવું છું એ પલસાણા તાલુકાના કારેલી ગામના છે, જે આ રેસિડેન્સીની અંદર કમર સુધીના પાણી ઘૂસી ચૂક્યા હતા અને તેને જ લઈને હાલ પાણી ઓસર્યા છે, એટલે જે મકાન માલિકો દ્વારા છે તે સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઘરની અંદર માત્ર કીચડ દેખાઈ રહ્યો છે અને તેની જ સાફ સફાઈમાં હવે મકાન માલિકો લાગી ચૂક્યા છે। મહત્વનું છે કે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, આ જે કારેલી ગામની વિસ્તાર છે તેમાં 3 જેટલી સોસાયટીમાં હજારો પરિવાર રહે છે અને આ પરિવારો છે તેમના માથે આફત પડી હતી। આપણી સાથે મકાન માલિક છે, તેમની સાથે વાત કરીશું। बताइए कितना पानी था कल? पूरा कमर तक ले पानी था। हम लोग भी डर के मार के भाग गए हम लोग। अच्छा, कोई देखने आया था प्रशासन? नहीं, कोई नहीं आया था देखने के लिए। कितना नुकसान हो चुका है? कितना बहुत सारा नुकसान हो चुका हम लोग को। रहने की जगह भी नहीं है, कुछ भी नहीं है। घर में क्या क्या सामान चाहिए? घर में कूलर है, फ्रिज है, सब चीज था, सामान, बेड था, पलंग था, कपाट था, सब भीज गया हम लोग का। कुछ भी नहीं बचा है। कितने दिन से ये परिस्थिति है? 3-4 दिन से, संडे के दिन से ही सब ऐसा हुआ है। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતે ઘરની બહાર આ તમામ જે ખાટલો હોય, પલંગ હોય, ખુરશી હોય કે કપડાં હોય, તમામ છે તે કિચડમાં ખરાબ થઈ ચૂક્યા છે। જે સરસામાન છે તે પલળી ચૂક્યું છે। ઘર વખરી હોય, અનાજ હોય, તમામ જે કિંમતી વસ્તુ છે તે પલળી ચૂક્યું, ખરાબ થઈ ચૂક્યું છે। દ્રશ્યો જે દેખાઈ આવે છે એ આ રાજેશ્વરી જે સોસાયટી છે એની બાજુની સાઈડે જે કમ્પાઉન્ડ આવેલું છે તેની અંદર તળાવ બની ગયું છે, કારણ કે આ જે સામેની તરફ જે ખાડી આવી છે તેનું પાણી છે તે અહીં ભરાતું હોય છે। ખાસ આ જે સોસાયટીમાં પાણી ભરાવાનું કારણ એ સામે આવ્યું છે કે આજે સેફ્ટી વોલ બનાવવામાં આવેલી છે સોસાયટીની ચારે તરફ, તે દિવાલનો એક ભાગ તૂટી ગયો હતો અને આ બધું પાણી છે તે આ સોસાયટીની અંદર ફરી વળ્યું હતું અને તમામ ઘરોમાં કમરસમાં પાણી ઘૂસી ચૂક્યા હતા અને તમામ જે સોસાયટીઓમાં ભારે નુકસાન થવા પામ્યું છે। ખાસ જે રીતે વાત કરવામાં આવે તો કરોદરા કરોદરા પલસાણા વિસ્તારની આ કારેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતું આ સોસાયટીઓ છે તેમાં 1000 જેટલા ઘરો આવ્યા છે અને હજારો પરિવાર અહીં વસવાટ કરે છે। ત્યારે આ તમામ લોકોના હવે માથે આફત આવી ચૂકી છે। આપણી સાથે અહીં સ્થાનિક મહિલા છે, તેમ आप बताएं कितना पानी भरा था, कितना नुकसान हो चुका है? यहाँ पे तो बहुत नुकसान हुआ है। इतना यहाँ तक पानी था और हम लोग ऊपर रह रहे, बच्चे कोई भी नादान है, साफ सुफ सब घर में आ रहे। आपका घर कहाँ पे? ये लास्ट में दीवार भी टूट गई है वहाँ पे। पूरा पानी घर में घुस गया था। यहाँ पे लास्ट में है मेरा घर। अच्छा, कितना सामान था घर के अंदर, क्या क्या नुकसान हुआ? पूरा सामान टूट गया है, पूरा बिगड़ गया है, सब स्पीकर टीवी सब खराब हो रहा है। देखो वहाँ पे सब बिखरा पड़ा है घर में अंदर। ये दीवार टूट गई थी क्या? हाँ, ये सब गिर गई कल से। पूरा पानी अंदर भीग गया तो पूरा सामान बह रहा है अंदर से। જી, ચોક્કસથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે ઘરોની ઉપર રહેવાની નોબત આવી ચૂકી છે, કારણ કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ જ ભયાનક છે। કારણ કે આ ઘરની અંદર જોઈ શકાય છે દ્રશ્યોમાં કે તમામ જે સામાન છે એ બધું કીચડ પથરાઈ ચૂક્યો છે અને ઘરની અંદર ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે। કોઈ देखने के लिए आया था आपको? कोई नहीं आया था यहाँ पे। अच्छा, आप कहाँ रहे थे, पानी भर गया था तो यहाँ पे ऊपर रह रहे हम लोग, 2 दिन से उधर ही है हम लोग ऊपर। अच्छा, क्या क्या सामान भीग चुका है? सब बिक चुका है, यहीं पे ही पड़ा है सब। जी, बाकी तो चला गया है पानी में।
જે ચોક્કસથી તો પાણીમાં અમુક સામાન છે તે વહી પણ ગયો છે તેવી વાતો સામે આવી રહી છે. જે રીતે વાત કરવામાં આવે તો હાલ પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. પાણી ઓસરી રહ્યા છે, પરંતુ તે બાદ જે આ પરિસ્થિતિ સામે આવી છે ખૂબ જ ભયાનક પરિસ્થિતિ છે. કારણ કે તમામ જે આ 1000 જેટલા ઘરો છે તે તમામ ઘરોમાં કમરસમાં પાણી ઘૂસી ચૂક્યા હતા અને તમામ જે કીચડ છે તે હાલ ઘરમાં જોવા મળી રહ્યું છે. તેને જ લઈને હાલ જે લોકો છે તેમાં રોષ છે, કારણ કે તંત્ર છે તે હજુ સુધી તેમની મદદે પહોંચ્યું નથી ને હાલ તેને જ લઈને જે સ્થાનિક લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, પલસાણા, સુરત.